નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં ગાંજાનો જથ્થો ઝડપાયો. પંચપીરની દરગાહ પાસેથી 15 કિલો અને 65 ગ્રામ ગાંજા સાથે મહિલા પકડાઈ. બોટાદ શહેરમાં એસઓજી પોલીસે મોટી સફળતા મેળવી છે. તાજપર સર્કલ પાસે આવેલી પંચપીરની દરગાહની બાજુમાંથી સૂકા ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. એસઓજી પીઆઈ મયુર દવતસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરગાહની બાજુના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી 15 કિલો અને 65 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં શહેનાઝબેન ફારૂકભાઈ કાજી નામની મહિલાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ગાંજાનો જથ્થો ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ ₹1800 અને વજન કાંટો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 1,68,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. દર્શક મિત્રો, આ જે ધંધા ચાલી રહ્યા છે એ હું ગઈકાલે જ બોલ્યો હતો કે થાલિયા, ગાંજો, દારૂ, ચરસ, આ બધું ખરાડી સાહેબના રાજમાં ચાલી રહ્યું છે અને આ તમામના હપ્તા બોટાદ પીઆઈ ખરાડી સાહેબને મળે છે. એટલે હવે આજે એસઓજીએ ગાંજો પકડ્યો. આ બાબતે ઉપરી અધિકારી ખરાડી સાહેબ ઉપર એક્શન લઈ અને ખરેખર ખરાડી સાહેબને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે અગાઉ પણ ઘણાને સસ્પેન્ડ કર્યા છે કે લાખ ઉપરનો મુદ્દામાલ પકડાય એટલે પીઆઈ જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો ખરાડી સાહેબને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.